નમસ્કાર મિત્રો મોડર્ન ગૃહિણીઓને નમ્ર વિનંતી છે કે રોટલી બનાવતી સમયે આ બાબતો ચોક્કસથી ધ્યાનમાં રાખજો. કઈ છે તે? તો સૌથી પહેલાં તો રોટલીનો લોટ છે તે અતિશય બારીક એટલે કે ઝીણો દળેલો ન હોવો જોઈએ. તેની સાથે સાથે બજારમાં મળતો સીધો જે તૈયાર લોટ મળે છે તે ન લાવવો જોઈએ, કારણ કે તે ઘણા દિવસો જૂનો હોઈ શકે છે. તેની સાથે સાથે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, કારણ કે જુદા જુદા અનાજને પચવા માટે જુદો સમય લાગે છે. હવે રોટલીનો લોટ જ્યારે બાંધેલો હોય તેને એકવાર બાંધી લીધો પછી એની બધી જ રોટલીઓ બનાવી લો. તેને બાંધેલો જેમ છે તેમ ન રહેવા દો, તે પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. ઉપરાંત રોટલી સીધી જ ગેસ પર ન શેકવી જોઈએ, કારણ કે ગેસમાં રહેલા જે જુદા જુદા રસાયણો છે તે તેના સંપર્કમાં આવે છે અને તેનાથી કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. લોટ બાંધવા માટે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે મીઠાવાળી રોટલી ચા કે દૂધ સાથે ખાવાથી ચામડીને લગતી બીમારીઓ થઈ શકે છે. મોણ તરીકે એરંડિયાનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ઘઉંનો લોટ છે તે 7 દિવસથી જૂનો ન હોવો જોઈએ અને ઘઉંનો લોટ છે તેનો સીધો જ લોટ બાંધવો, તેને ચાળીને ઉપયોગમાં ન લેવો. આભાર.